હર હર મહાદેવ હર. આજે આપણે આવી ગયા છીએ ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરે કે જે કોયલીમઠ ગામે આવેલું છે. આ કોયલીમઠ જૂનાગઢથી લગભગ 16 કિલોમીટરના અંતરે આવેલું છે અને આ મંદિર ખૂબ જ પ્રસિદ્ધ અને ખૂબ જ પૌરાણિક એવું મંદિર છે. મિત્રો, જ્યારે પણ તમે જૂનાગઢ આવો ત્યારે આ મંદિરની અવશ્ય મુલાકાત એકવાર જરૂરથી લેજો. અને સરસ મજાનું મંદિર છે. આ મંદિરનો મેઇન ગેટ છે અને આ એની જૂની જે છબીઓ છે, જૂના જે મહંત થઈ ગયા એમની પણ અહીંયા તસવીરો આવેલી છે. મિત્રો, કોયલીમઠ મંદિરની જે કંઈ મારી પાસે ઐતિહાસિક છે એ પણ હું તમને સાથે સાથે જણાવીશ અને મંદિર પણના દર્શન પણ કરાવીશ. તો મિત્રો, મારી સાથે મારા વિડીયો બન્યા રહેજો. મારી ચેનલ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, ઘેઘુર વનરાય ચોતરફ ગાઢ જંગલ, બારે માસ નયન રમ્ય ખુશનુમા વાતાવરણ, મંદિર ફરતો ગઢ જે જોતાં જ મમને અલૌકિક શાંતિ મળે એવો ઉબેણ નદીના કાંઠા ઉપર ઐતિહાસિક પુરાણો મઠ આવેલો છે. જુઓ મિત્રો, આ બધા જ મહંતોની છબીઓ આવેલી છે, તમે જોઈ શકો છો. અને સામે છે આપણું મેઇન મંદિર જે ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર કહેવાય છે. એ મેઇન મંદિર આવેલું છે. આ મિત્રો, હવે દેવાધિદેવ ભગવાન શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવનું ગાયકવાડ સરકારે બંધાવેલું આપેલું આશરે 3 સૈકા પુરાણું સુંદર અને કલાત્મક મંદિર છે, જેમાં ત્રિનેત્રેશ્વર મહાદેવનું સુંદર લિંગ બિરાજમાન છે. જૂનાગઢથી વંથલી જતા હાઈવે પર સાપુર પાસેના રેલવેના ઓવરબ્રિજની બાજુમાંથી માત્ર 2 કિલોમીટરના અંતરે કોયલીનો સુપ્રસિદ્ધ ઐતિહાસિક મઠ આવેલો છે. જુઓ મિત્રો, આ છે એનું પ્રાંગણ, એટલે કે સુંદર મજાનો મોટો બધો મેદાન આવેલો છે. મેદાનમાં પણ ઘણી બધી સંખ્યામાં વૃક્ષો વાવેલા છે. સરસ મજાને ગેટ આવેલો છે અને સરસ મજાનું મેદાન પણ આવેલું છે. તમે જોઈ શકો છો, આજુબાજુ વનરાય જ વનરાય તમને દેખવા મળશે. અને આ છે એની કચેરી અને તેમના મહંતનું નિવાસસ્થાન પણ અહીં જ આવેલું છે. મિત્રો, તો જે વિશે સુપ્રસિદ્ધ ઇતિહાસકારક શ્રી શંભુપ્રસાદ દેસાઈએ તેમના પુસ્તક સૌરાષ્ટ્રનો ઇતિહાસમાં સુંદર અને સવિસ્તાર વર્ણન કરેલ છે. કોયલીમઠ નીચે 4 ગામોની જાગીર હતી અને 24 કલાક સદાવ્રત ચાલુ રહેતું. ત્યાંના મહંતો સેવા, સમર્પણ, સાદગી અને શહાદત માટે ઇતિહાસમાં અનેરું સ્થાન પામ્યા છે. આ મેઇન મંદિર છે. મિત્રો, તમે જોઈ શકો છો, એમની ધજા ફરકે છે અને આ મેઇન મંદિર આપણું ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર છે. મિત્રો, ત્રિનેત્રેશ્વર મહાદેવની આ જગ્યાએ તપ અને ત્યાગની નીતિ અને ધર્મરક્ષણની શૌર્ય અને શહાદતની ધજા ફરકાવી છે. પુરાણોમાં જેનો વામન સ્થળી તરીકે ઉલ્લેખ છે તે જ હાલનું વંથલી ગામ. એ સમયમાં વામન સ્થળીમાં બલિરાજાએ મોટો યજ્ઞ કરેલો અને એ યજ્ઞમાં શિવજી ભગવાનને પ્રત્યક્ષ રાખવા માટે બલિરાજા એકાશીએ જઈ ઉગ્ર તપસ્યા કરી શિવજી ભગવાનને પ્રસન્ન કર્યા. જો આ મેઇન મંદિરના અંદર ગેટમાં અંતરે એન્ટ્રી થઈ ગઈ છે અને આ નંદી મહારાજ છે. આપણા સામે કાચબો પણ છે અને સામે જ આપણને એમના શિવલિંગના પણ હું તમને સાથે સાથે દર્શન કરાવડાવીશ. મિત્રો, શિવજીએ વરદાન માગવા કહ્યું કે હે દેવાધિદેવ, આપ વામન સ્થળીમાં પધારો અને મારા યજ્ઞમાં હાજરી આપો. જો સામે આપણને ગણપતિ મહારાજના પણ દર્શન થશે. ત્યાં શીતળા માતાનું પણ મંદિર સાથે સાથે આવેલું છે. જુઓ, તમે જોઈ શકો છો, આ શીતળા માતાજી છે અને આ આપણા ગણપતિ દાદા છે. શિવજી ભગવાને પ્રત્યક્ષ આવવાનું ન સ્વીકારતા લિંગ સ્વરૂપે સ્થાપના કરો, જેથી હું ત્યાં પ્રત્યક્ષ હોઈશ. અહીંયા બાલગોપાલ પણ બિરાજે છે. સાથે સાથે તમે બાલગોપાલના પણ દર્શન થશે. મિત્રો, એવું કહીને શિવજીએ હાથોહાથ શ્રી બલિરાજાને લિંગ આપ્યું અને એવું વચન માગ્યું કે અહીંથી મારા લિંગને લઈ ગયા પછી રસ્તામાં ક્યાંય નીચે ન ઉતારશો. અહીંયા રતવેલિયા દાદા પણ બિરાજે છે. મિત્રો, ક્યાંય નીચે ન ઉતારશો. જ્યાં નીચે ઉતારશો ત્યાં હું કાયમ માટે સ્થાપિત થઈ જઈશ. બલિરાજા પોતાના ખભા પર કાશીથી એ લિંગ લઈ રવાના થયા. ખૂબ મહેનત પછી અહીં સુધી પહોંચાડ્યું. ત્યાં માર્ગમાં સુંદર નદીનો કાંઠો, ઘાટી, વનરાજી અને અલૌકિક સ્થળ જોઈ શિવજી ભગવાનને ત્યાં કાયમ સ્થાપિત થવાની ઈચ્છા થઈ. જુઓ, આ આપણું મેઇન શિવલિંગ છે. મિત્રો, અને અહીંયા હનુમાનજી પણ સાથે સાથે બિરાજે છે. જોઈ લો, આ સામે ગણપતિ દાદા પણ છે. મિત્રો, મેઇન શિવલિંગના પણ તમને દર્શન, જુઓ, આ આપણા મેઇન શિવલિંગના દર્શન થઈ રહ્યા છે. અત્યારે સરસ મજાનો એનો શણગાર પણ કરેલો છે. મિત્રો, શિવજીની પ્રેરણાથી જ બલિરાજાને માર્ગમાં વિસામો ખાવાની ઈચ્છા થઈ અને ભૂલથી લિંગ નીચે મુકાઈ ગયું.
ત્યારબાદ ખૂબ મહેનત કરી, શિવજીને ખૂબ આજીજી કરી, પરંતુ વચન મુજબ શિવજી ત્યાં કાયમ માટે બેસી ગયા. બલિરાજાએ લિંગમાં ખૂબ માથા પચાવ્યા, જેથી લિંગ ઉપરનો થોડો ભાગ ખંડિત થયો, જે હાલમાં પણ એમ જ છે. વામન પુરાણોમાં આનો ઉલ્લેખ આવે છે. હાલમાં જે લિંગ છે એ બલિરાજાનું સ્થાપિત કરેલું છે મિત્રો. અહીંયા કાળકામાં પણ બિરાજે છે, અહીં મા કાળી પણ સાથે સાથે બિરાજે છે મિત્રો. ત્યારબાદ ઉત્તરોત્તર સંતો મહંતો તેમની પૂજા તપસ્યા કરતા. આમ આજથી બરાબર 250 એકા પહેલાં જૂનાગઢથી ગાદીએ બાબી વંશનું શાસન તપે સંસારની માયા સરપની કાચલીની જેમ ઉતારી આતમને પામવા એક યુવક ફરતો ફરતો કોયલી ગામે ઉબેણ નદીના કાંઠે આવી પહોંચ્યો. નદીનો અખંડ વહેતો પ્રવાહ અને ઘાટી વનરાજી આ યુવકના મનમાં સ્પંદનો જગાવ્યા. ધૂણી ધખાવી સાધના શરૂ કરી. આ યુવાન એટલે નામે ગોપાલરાવ. વડોદરા ગાયકવાડ રાજ્યના એ ભાણેજ થાય. જુઓ મિત્રો, અહીંથી આખા મંદિરનું સુંદર મજાનું દ્રશ્ય તમને દેખાતું હશે મિત્રો. જો સરસ મજાની મંદિર દેખાઈ રહ્યું છે, આજુબાજુમાં લીલોતરી બધે હરિયાળી જ હરિયાળી તમને જોવા મળશે મિત્રો. જોઈ લો, તમે જોઈ શકો છો મિત્રો. નામે ગોપાલરાવ, વડોદરા રાજ્યના એ ભાણેજ થાય. જન્મ રાજકુલમાં થયેલો, પરંતુ સાધુતાના સંસ્કાર ભારે પ્રબળ એટલે દરબાર છોડી ઈશ્વરને પામવા ફરતા ફરતા ઉબેણ નદીના કાંઠે આવી પહોંચ્યા. ગાયકવાડ સરકારને જાણ થતાં જ ભાણેજ જ્યાં હોય ત્યાંથી શોધી લાવવા સૈનિકો રવાના કર્યા. સગવડ મેળવતા મેળવતા સૈનિકો સોરઠમાં આવી ચડ્યા અને ગોપાલરાવને શોધી કાઢ્યા. ટુકડીના સરદારે સરકારનો સંદેશો આપી સાધુનું કઠોર જીવન છોડી પોતાની સાથે પાછા વિનંતી કરી, પરંતુ ઘેરો ભગવો રંગ જો હૈયા પર પડી ગયો તેવો ગોપાલરાવે પાછા ફરવાનો ઇનકાર કર્યો. આવેલા સૈનિકોની ટુકડી પાછા ફરી વડોદરા જઈ હકીકત જણાવી. ગાયકવાડને મનમાં થયું, તપ કરવું હોય તો ભલે કરે, પણ કંઈક સગવડ મળી રહે તો સારું. એમ વિચારી જૂનાગઢ નવાબ પાસેથી કોયલી તેમજ ડુંગળી ગામ વેચાતું લઈ ભાણેજને અર્પણ કર્યું. આ જોઈ લો તમે મિત્રો, આજુબાજુમાં સરસ મજાની ઘેઘૂર વનરાઈ જ તમને જોવા મળશે. સરસ મજાના ઝાડવા અને સરસ મજાનું તમને મેદાન પણ આખું દ્રશ્ય તમને દેખાતું હશે મિત્રો. અને વડોદરાના રાજવીએ પોતાના ખર્ચે હાલમાં જે સુંદર અને કલાત્મક મંદિર છે તે આશરે 250 એકા પહેલાં બનાવી આપેલું. સમય જતાં ગોપાલરાવે ગોપાલગીરીના નામે વિખ્યાત થયા. ગોપાલગીરી પછી 13મી પેઢીએ મહંત તરીકે શ્રી કૃપાલગીરીજી મઠની ગાદીએ આવ્યા. તેઓ પણ ઘણા તેજસ્વી અને પ્રભાવી પુરુષ હતા. જૂનાગઢ ગાદી પર સને 1813ના અરસામાં નવાબ બહાદુર ખાનનું, આ મિત્રો અહીંના જે મહંત પહેલાંના થઈ ગયા એ બધાની અહીંયા સમાધિ પણ આવેલી છે, તમે જોઈ શકો છો મિત્રો. જૂનાગઢની ગાદી પર સને 1813ના અરસામાં નવાબ બહાદુર ખાનનું રાજતપે રાજ્યની દિવાનગીરી અંગે ભારે કાગાવા ચાલે. ખટપટ એટલી વધી ગઈ કે કોઈને કોઈ પર ભરોસો ન રહ્યો. પોતાની સલામતી માટે આબરૂદાર લોકોને જામીન તરીકે મૂકતા રાજ્યના 2 અધિકારીઓ અમરજી રુદ્રજી અને મૂળચંદ હેમતરામે પોતાના હામી તરીકે મહંત કૃપાલગીરીજીને રાખ્યા. મહંતનો એટલો બધો પ્રભાવ કે તેઓ જેના હામી બને તેનો કોઈ વાળ પણ વાંકો ન કરી શકે. એવામાં સુંદરજી શિવજી નામના એક હરીફ અધિકારીની સલાહ માની નવાબે અમરજી અને મૂલચંદને જેલમાં નાખ્યા. લોકો તથા મહંત કૃપાલગીરીજી અચંબામાં પડી ગયા. મહંતને આ વાતની જાણ થતાં જ મગજ ચકરાવે ચડી ગયું. તુરંત જ જૂનાગઢનો માર્ગ પકડ્યો. નવાબના મહેલે આવી નવાબને ખબર મોકલ્યા, મળવા બોલાવ્યા, પરંતુ આદરના અભાવે કૃપાલગીરીજી કળી ગયા. બોલવાનું વધારે હતું નહીં, તેથી ઊભા જ વાત શરૂ કરી. નવાબ સાહેબ, આપની બાંહેધરી મળી પછી જ અમરજી અને મૂળચંદનો હું હામી બન્યો અને મારા હામીપણાની આ કિંમત. નવાબ હસતા હસતા બોલ્યા, કૃપાલગીરીજી, તમે સાધુ થઈને રાજના કામમાં માથું મારવા ક્યાં બેઠા? નિરાતે મઠ સંભાળો અને સેવા પૂજા કરો. નવાબનો જવાબ સાંભળી કૃપાલગીરીજી સ્તબ્ધ થઈ ગયા. નવાબને કહ્યું કે મારા વચન ખાતર એમને મુક્ત કરવા હું આપને અરજ કરવા આવ્યો છું. અમે સાધુ લડી તો ન જાણીએ પરંતુ ન્યાય, વેણ, વચન અને ટેક માટે મરી તો જરૂર જાણીએ.
આ એની મેઇન કચેરી છે મિત્રો. અહીં આ કચેરીમાં એક ફોટો ગેલેરી છે કે જૂના જે બધા સાધુ મહંતો તે થઈ ગયા એમની ફોટો ગેલેરી પણ અહીં જ રાખવામાં આવેલી છે. અને અહીં ઉબેણ નદીનો કાંઠો આવેલો છે. તમે જોઈ શકો છો ઉબેણ નદીમાં ફૂલ અને ભરપૂર પાણી અહીંયા વહી રહ્યું છે મિત્રો. આ નદીના કાંઠે જ આ મંદિર આવેલું છે. આટલું બોલી મહેલના પગથિયા ઉતરી કોયલી રવાના થયા. મઠમાં ભક્તોને ભેગા કર્યા અને કહ્યું કે વચન ખાતર નવાબ સામે લડવાનું તો આપનું ગજું નહીં, તેથી નવાબના મહેલ સામે ધરણા પર બેસવાનો મેં સંકલ્પ કર્યો છે. આખી રાત અજંપામાં વીતી. વહેલી સવારે મહાદેવજીની પૂજા કરી તેમના ભક્તો સાથે જૂનાગઢ પહોંચી વંથલી દરવાજા પાસે 21 સાધુઓને અનશન કર્યું. નવાબને જાણ થઈ, પણ નવાબને એમ કે 2-4 દિવસ ભૂખ્યા રહેશે પછી ઉઠી જશે. આમને આમ 18 દિવસ વીતી ગયા. ત્યારબાદ નવાબે 2 સરદારોને સમજૂતી માટે મોકલ્યા, પણ કૃપાલગીરીજી પોતાના નિર્ણયમાં અડગ રહ્યા. સમજૂતી વિફળ નીવડી. નવાબ ઉશ્કેરાયા અને હુકમ કર્યો કે બધા નિશસ્ત્ર લાધણધારીઓને લશ્કરધારીઓને કતલ કરી નાખો. સૈનિકો તૂટી પડ્યા. ગિરનારની ટૂંકો જાણે ડોલવા લાગી. એકેય સાધુ ચસક્યો નહીં. ટેક માટે જીવનના બલિદાન અર્પણ કર્યા. નવાબ માટે કાળો અને મઠ માટે ઉજળો ઇતિહાસ આલેખાઈ ગયો. શહીદ બનેલા મહંત અને તેમના 20 સાથીદારોના મૃતદેહો લોહી માંસના ખાબોચિયામાં પડ્યા છે. જુઓ, આ બધા એમના પહેલાંના સાધુ અને મહંતો થઈ ગયા એમના ફોટો અહીં રાખવામાં આવેલા છે. કોયલીની બાજુમાં આવેલા ધંધુસર ગામની સુરવીર એવી મેર કોમના યુવાનોએ ગાડા જોડી 21 સાધુઓના મૃતદેહોના કટકાઓ વીણી કોયલી મઠ લઈ આવ્યા. ત્યાં તેમને સમૂહ સમાધિ આપી. તેના પર ઓટો ચણવામાં આવ્યો. ટેક માટે મોતને મીઠું કરનાર કૃપાલગીરીજી તથા ભક્તોની શહાદતની યાદ અપાવતો એ ઓટો આજે પણ કોયલીના મઠમાં ઊભો છે. આ બનાવ પછી નવાબને પોતાના કૃત્ય માટે ભારે પસ્તાવો થયો. ગાયકવાડે પણ સમાધાન માટે દબાણ કર્યું. તેથી પ્રાયશ્ચિત રૂપે નવાબે બોડકા અને રંગપુર એમ 2 ગામ કોયલી મઠને અર્પણ કર્યા. ત્યાર પછી ઉત્તરોત્તર મહંતો ગાદી આવતા રહ્યા. એમ 26મી પેઢીએ મહંત શ્રી ભગવાનગીરીજી અને 1942ની સાલમાં ગોંડલની રાજકુમાર કોલેજનું શિક્ષણ લઈ માત્ર 22 વર્ષની યુવા વયે ગાદીએ બેઠા. તેઓ પણ ખૂબ જ પ્રભાવશાળી અને ઊંડું આધ્યાત્મિક જ્ઞાન ધરાવતા. આઝાદીની ચળવળ વખતે અરજી હકુમતની સ્થાપના થઈ તેના પણ મહંત શ્રી ભગવાનગીરીજી સક્રિય કાર્યકર હતા. શ્રી શામળદાસ ગાંધી, શ્રી ઢેબરભાઈ, શ્રી રતુભાઈ અદાણી, મહંત વિજયદાસજી, વી.આર.જી. હુકુમતના કાર્યકરો મહંત ભગવાનગીરીના ખાસ મિત્રો તેમજ સહકાર્યકરો રહ્યા હતા. આર.જી. હુકુમતના અગત્યના નિર્ણયોની અવારનવાર મઠમાં બેઠક હતી. મહંત ભગવાનગીરીજીના અવસાન બાદ તેમના જ્યેષ્ઠ પુત્ર શ્રી નાગદમનગીરીજી ગાદી આવ્યા. તેઓનું પણ ટૂંકી બીમારી બાદ 1990ની સાલમાં અવસાન થયું. ત્યારબાદ હાલ યુવા મહંત શ્રી જનકગીરીજી કોયલી મઠના મહંત પદે બિરાજે છે. તેમજ મઠની ઉજળી પરંપરાનું સફળ સંચાલન કરે છે. મઠના વિકાસ પાછળ સતત કાર્યશીલ રહે છે. કોયલી મઠ આધ્યાત્મિક ઐતિહાસિક દ્રષ્ટિએ તો બરાબર, પરંતુ કુદરતી સૌંદર્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ જોવાલાયક છે. મોટા પ્રવાસ ધામ તરીકે વિકાસ થાય એવી તમામ સવલતો ત્યાં મળી રહે તેમ છે. મઠમાં દિવસમાં 3 વખત સુંદર પૂજા તેમજ આરતી થાય છે. શ્રાવણ માસ દરમિયાન પણ વિવિધ પૂજાઓ, રુદ્રાભિષેક થાય છે. મહંત શ્રી જાહેર જનતાને નમ્ર નિવેદન પાઠવે છે કે ઐતિહાસિક કોયલી મઠના દેવાધિદેવ શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શનનો લાભ અચૂક લ્યો. એસટી બસ દ્વારા જૂનાગઢ તેમજ વંથલીથી કોયલી ગામે આવી શકાય છે અને કોયલી ગામથી પગપાળા અથવા રિક્ષા દ્વારા પણ મઠ આવી શકાય છે. તો મિત્રો, આ છે આપણા કોયલી મઠનો સુંદર મજાનો ઇતિહાસ. અને તમે જ્યારે પણ જૂનાગઢ આવો ત્યારે અવશ્ય કોયલી મઠની મુલાકાત લેજો, કેમ કે સુંદર મજાનું દ્રશ્ય છે અને સુંદર મજાનું મંદિર છે અને ખૂબ જ શાંતિ આપણે અહીં અનુભવીએ છીએ મિત્રો. એકવાર તમે જો અહીંયા આવો તો તમને અહીંથી જવાનું મન નથી થતું, એવું સરસ મજાનું આ મંદિર આવેલું છે. અને મિત્રો, મંદિરમાં પણ વર્ષમાં ઘણા બધા ધાર્મિક પ્રસંગો પણ ઉજવાય છે. મહાશિવરાત્રિના દિવસે પણ અહીં મહાદેવની અભિષેકથી સુંદર પૂજા કરવામાં આવે છે. ચૈત્ર સુદ સાતમના દિવસે અહીં શીતળામાને ત્યાં નાનો એવો મેળો ભરાય છે. તેમજ શ્રાવણ માસ દરમિયાન પણ મહાદેવજીની દિવસમાં 3 વખત બિલ્વપત્રથી સુંદર મજાની પૂજા અને આરતી થાય છે. અને નવરાત્રિના દિવસે પણ દક્ષિણ કાલી માતાનું તેમજ નવદુર્ગા માતાજીનું અહીં કુંભ સ્થાપન કરીને અનુષ્ઠાન કરવામાં આવે છે. તેમજ હવન પણ કરવામાં આવે છે. અને આરતીના દિવસે
ચંડી યજ્ઞ પણ થાય છે. તો મિત્રો એકવાર જ્યારે પણ આવો ત્યારે ત્રિનેત્રેશ્વર મહાદેવની મુલાકાત અવશ્ય લેજો. મારો વિડીયો પસંદ આવ્યો તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ જરૂરથી કરજો, જેથી કરીને મને ખ્યાલ આવે આવા નવા વિડીયો બનાવવાની અને તમને પણ નવા નવા મંદિરો બતાવવાની પણ તમને મજા આવે. તો મિત્રો આ છે આપણા બટુક ભૈરવ દાદા, તમે જોઈ શકો છો. સામે જ છે આપણા કાળ ભૈરવ દાદાનું પણ મંદિર આવેલું છે અને નાની એવી એમની વાવ પણ આવેલી છે, તમે જોઈ શકો છો. અને ખૂબ જ જૂનો એવો પીપળો પણ આવેલો છે, તમે જોઈ શકો છો. જુઓ આપણે સામે તમને દેખાય છે એ કાળ ભૈરવ દાદાનું મંદિર અહીં તમે જોઈ શકો છો મિત્રો. તો જ્યારે પણ આવો જુનાગઢ ત્યારે કોયલી મઠની મુલાકાત અવશ્ય લેજો. ત્રિનેત્રેશ્વર મહાદેવની મંદિરની અવશ્ય મુલાકાત લેજો. આ એક એવું મંદિર છે કે જ્યાં ખંડિત શિવલિંગ પૂજાય છે હાલમાં પણ મિત્રો. તો આ મંદિરની મુલાકાત અવશ્ય જરૂરથી લેજો. સૌને જય મહાદેવ.